રાજસ્થાનના ગેંગરેપના વિરોધમાં વડોદરા વાલ્મીકી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીઓના એન્કાઉન્ટર કરવાની માંગ ઉચ્ચારી છે। રાજસ્થાનના ગંગાનગરમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 32 જેટલા નરાધમો દ્વારા આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મ ગેંગરેપની હૃદયદ્રાવક ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। આ અમાનવીય ઘટનાના વિરોધમાં વડોદરા શહેરના વાલ્મીકી સમાજ સંવાદ ક્વાર્ટર્સ દ્વારા વડોદરાની દિવાળીપુરા સ્થિત નવીન કલેક્ટર કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। વાલ્મીકી સમાજના અગ્રણીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા અને પીડિતાને ન્યાય અપાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। આવેદનપત્રમાં સમાજ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે 13 વર્ષની બાળકીની જિંદગી બરબાદ કરનારા તમામ 32 નરાધમોને કડકમાં કડક સજા થાય અને પોલીસ દ્વારા તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે। આ સાથે જ વડોદરાના સ્થાનિક વિસ્તારમાં પણ તાજેતરમાં બનેલી દુષ્કર્મની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકીઓ પર વધતા જતા અત્યાચારો સામે સરકારે અને કાનૂની તંત્રએ લાલ આંખ કરવી પડશે। આવા નરાધમો સામે કાયદેસરના કડક પગલાં ભરીને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સર, અમે આપણા વડોદરાના સંગમ સંવાદ કોર્ટર વિસ્તારથી અમે સૌ બધા વાલ્મીકી સમાજના આજે ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે રાજસ્થાનની અંદર ગંગાસાગરમાં 13 વર્ષની દીકરી પર કુલ 32 નરાધમે દુષ્કર્મ કર્યું હતું, બળાત્કાર કર્યો હતો। એ છોકરી પરમ દિવસે ICU હોસ્પિટલમાં દેવલોક પામી છે। અને બીજું કે ગઈકાલે આપણા વડોદરાની અંદર છાણી વિસ્તારની અંદર 8 વર્ષની દીકરી પર 55 વર્ષના આધેડે પણ આ જ દુષ્કર્મ કર્યું હતું। તો મારા સરકારને એ જ કહેવું છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે આપણા ગુજરાત રાજ્યના આપણા ગૃહમંત્રી આપણા હર્ષ સંઘવી હોય, મેં દરેક લોકોને અમારા ભાજપ સરકારનું જે સરકાર ચાલે છે એમને મારે એક જ રિક્વેસ્ટ છે કે સર, આ ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે। કોઈ નાની બાળકી અત્યારે સલામત રહે નહીં। અને તમે જે અભિયાન ચલાવી રહ્યા છે કે બેટી બચાવોનું અભિયાન, એ બેટી બચાવો કેવી રીતે સલામત છે? બેટી બચાવો સલામત છે જ નહીં। એટલે અમારે સરકારને એ જ કહેવું છે કે સાહેબ, કોઈ એવો કાયદો કાઢો કે જેથી આ દુષ્કર્મ રોકી શકાય। આ દિવસે ને દિવસે આ ઘટનાઓ વધતી જાય છે। એટલે તમે ખાલી એને પકડો છો, પછી કંઈ તમે કારાવાસમાં મૂકી દો છો, પછી તારીખ પર તારીખ વધી રહી છે અને એમાં કશું કહે આ દુષ્કર્મ વધતું જાય છે। એટલે કોઈ એવો કાયદો કાઢો કે જે આ દુષ્કર્મ રોકી શકાય। લેકિન એક સમય એવો આવશે કે આ જનતા કાયદો હાથમાં લેશે। માની લો કે જેની બાપની દીકરી પર દુષ્કર્મ થયું તે બાપ કાયદો હાથમાં લેશે અને જનતા પછી એને સજા આપશે। સરકારને અમને એ જ કે 24 કલાકની અંદર એન્કાઉન્ટર કરવામાં આવે એવો અમારો અભિપ્રાય છે।